ગૌશાળાની અંદર નીરનું કામ ઓકે થઈ ગયું ને આજે તો એવી સરસ મકાઈ આવી છે, જુઓ જબરદસ્ત છે ને. ઝાંઝર તો અહીંયા જ હોય છે. લાડા બેઠો રે બેઠો રે બેઠો રે, કોઈ કામ નહીં તારું યાર. ક્યારે અહીંયા છે કયો આપણી આ નાની મધર આ મેલ કરે છે ને કામ બી ભાંગી આવી છે ને એ પ્રમાણે મને તો એવું લાગે છે કેમ કપલેટ છે ને બંને. ખોર ના ખાય એવું બને કેમ એવું કરે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશે મિત્રો. ધીમે ધીમે હું પણ હવે ઓકે રિપોર્ટ થતો જાઉં છું અને ઘણા બધા સમય પછી આપણે વ્લોગની શરૂઆત અહીંયા પાંજરાપુરથી એમાંય ગૌશાળાની અંદરથી કરી છે. ગૌશાળાની અંદર નીરનું કામ ઓકે થઈ ગયું ને આજે તો એવી સરસ મકાઈ આવી છે, એકદમ નાની જુઓ, એકદમ કૂણી અને નાની નાની, થોડી કાચી છે પણ ફર્સ્ટ ક્લાસ. આમાં કાંઈ વધશે નહીં, બધું આમ પાંદડું ખાઈ જવાના. અને આ ફેમિલી શું કરે છે, હા મુજી, હા કેમ પણ હાવ જ જબરદસ્ત છે ને. અને આજે આપણે ચેક કરવાની છે આ ગૌશાળાની, પાંજરાપુર ગૌશાળાની નાની મધરને કે હવે તારે શું વાર છે, બરાબર ને. એક કાલે તો હું હતો નહીં હાજર એટલે કાંઈ ચેક થયું નથી, પણ આજે આપણે ગાયો આવશે ત્યારે બરાબર ચેક કરશું ને. હું હાજર નહીં હોઉં તો સાંજના આપણે ચેક કરશું, પણ આજે આપણે જોવાની છે નાની મધરને કે કેમ રહી. બાકી હાલો બીજું કાંઈ કામ હોય તો એ ચેક કરી લઈએ. અહીંયા પાંજરાપુર નવો કેસ હોય તો એ જોઈ લઈએ અને કાંઈ જોવાલાયક હશે તો હું તમને બતાવીશ. નહીં તો હવે સીધા આપણી ગૌશાળાએ જાશું, ત્યાં મળશું. કાં અહીંયા જો ગાયો ત્યાં સુધીમાં આવી જાય તો ગાયો ચેક કરશું, બરાબર ને. કેમ છે જુઓ ઝાંઝરવાળો વાસુડા બધા અત્યારે તડકો શેકે છે અહીંયા. ભાઈ જુઓ જબરદસ્ત છે ને. હજી તો તમે એને સમય તો જવા દો, એવો ફર્સ્ટ ક્લાસ ખુલવાનો ને કે ન પૂછો તમે એની વાત. ભલે હાલો હવે આપણે રાહ જોઈએ કે ગાયો ક્યારે આવે. મિત્રો આપણે સવારે વાત કરીએ એના પછી હવે પડી છે સાંજ અને દોવાઈ ગાયોની ચાલુ છે. શું કે વાઘાભાઈ, મજા હે? શું કે નાની મધર શું કહે હે? હા નાની મધર હે, તમને કાંઈ ખબર નહીં લાગતી. લ્યો હું તો નાની મધર જે વિયાવાની છે એની વાત કરું. હાંજવાર થઈ ગઈ હે, બરાબર. ગેટ આડો દેવો પડશે બરાબર, નહીં તો શું છે આપણે આમ જાશું અને ગાયો અહીંયા અંદર ટરશે, અંદર નહીં પણ બહાર નીકળશે. ઝાંઝર તો અહીંયા જ હોય છે. હવે ગોતીએ આપણે નાની મધરને. આ બંને જો મા દીકરો. ભાવી દીધું લાગે નહીં વાસુડું. હો કપલેટ. કેમ ક્યાંય દેખાતી નહીં. મોટી મધર તો આ રહી. લાડા બેઠો રે બેઠો રે બેઠો રે, કોઈ કામ નહીં તારું યાર. આ રે આ હા જવાર જ છે એ વાત તો નક્કી. જો હવે તો મેલે કરે છે કે અહીંયા છે હે મધર, હવે મધર હાલ બારે હાલ તું.
મારી ખ્યાલથી કાલ સવારે અહીંયા ગયેલું બી હશે. તમારે શું કહેવું? હે ક્યાં ભાગી પાછી? ક્યાં જાહેરી? ક્યાં જાહેરી? ક્યારે અહીંયા છે કયો? આપણી આ નાની મધર આ મેલ કરે છે ને કામ બી ભાંગી આવી છે ને એ પ્રમાણે મને તો એવું લાગે છે કે કાલે આપણે પાછા આવશું ને અહીંયા ગૌશાળાની અંદર ત્યારે મધર અહીંયા ગયેલી હશે. તમારે શું કહેવું? આવ લાડા આવ. મધરે મારી દીકરી લાડાની પાછળ ઊભી રહી ગઈ. લ્યો લાડા, લાડો. આ નાની મધર છે ને એ મોટી મધરની જેમ આમ હેવાઈ નથી ગયો. એને થોડુંક કેમેરાથી આમ ભડકીને ભાગે એટલે થોડીક તકલીફ પડે છે. અને હા મારી દીકરા તો લાડો આ બાજુ ને મધર પેલી બાજુ ભેગા ને ભેગા જ. અને મધરની પેલી બાજુ દોવાઈ ચાલુ છે ગાયની. નહીંતર હજી આ લાડાને થોડુંક આગળ હાંકીએ પણ ન કે એમને હાંકવા જાય. આ ઊભી આ મોટી મધર. હાલો થોડું આ લાડોમ સાઈડમાં જાય ને પછી આપણે જોઈએ. અને ખાસ તો તમારે એ કોમેન્ટ કરવાની છે કે મધર વાછડી લઈ આવશે કે વાસળો. કારણ કે મોટી મધર છે વિયાણી વાસળો લઈ આવી, પછી ઝાંઝર વિયાણી વાસળો લઈ આવી. હવે ત્રીજા નંબરની સુંદર ગાય વિયાવાની છે, બરાબર. એ છે નાની મધર. તો નાની મધર શું લઈ આવશે જોઈ લો. બરાબર જોઈને મને કહો. મને તો વાસળો આમાંય દેખાય છે. તમને શું લાગે? લાડાનું ને મોટી મધરની પણ નાની મધરનું બોન્ડિંગ સારું છે. ભેગા ને ભેગા. આપણે નાની મધરને થોડી વાર બહાર રાખવાની કોશિશ કરી પણ હવે મધર પણ એવી ને એવી જ વાદીલી છે. સીધી ધોળીને આની અંદર ડ્રી આવે, ધોળીને આની અંદર ડ્રી આવે. પણ હવે તમે કોમેન્ટ કરી નાખજો કે મધર ગઈકાલે વિયાંગલ હશે. જો હા તો શું લઈ આવી હશે એની તમે ખાસ કોમેન્ટ કરી નાખો. જે હશે એ આપણે કાલે તમને બતાવશું, જોઈ લેશું, બરાબર ને. બાકી ખાસ તમારે એ કોમેન્ટ કરવાની છે કે આપણી મધર શું લઈ આવે છે, બરાબર. બાકી હાલો બીજું તો કાંઈ છે નહીં અહીંયા જોવાનું ગૌશાળાની અંદર. બાકી સામે બને એવું મા દીકરો છે ગેટ કરીને, તો એને એકવાર જોઈ લઈએ પાછા. જુઓ કેમ કપલેટ છે ને બંને. આપણે અંદર ફરી લીધા છે. અહીંયા મોટી મધરની દવાઈ ચાલુ થઈ ગઈ છે. હું અંદરથી પૂછા કરે વિયાઈ ગાલ ગાય આમાં કેટલું નીકળે વાઘા ભાઈ? કા ખોર ના ખાય એવું બને? કેમ એવું કરે? મકાઈ આવી છે હફરી એટલે ની. મેં તમને આગળ વાત કરી હતી કે આ તો ગાય છે ધરાઈને જલસો કરવાની, અને જલસો કર્યો. આજે ખોર ઉપર ગાયું બારે આવતી નહીં એવું વાઘાભાઈ ગુવાતીનો છે એ પ્રશ્ન છે. તો પણ હરવે ફોહલાવીને લઈ આવે બારે, અને હરવે દોઈ પણ લઈએ.
બાકી હાલો હવે બીજું કાંઈ તો છે નહીં અહીંયા નવું જોવાનું. હવે થોડી વાર અહીંયા રહેશું, હાજર કાંઈ નવું હશે તો એ જોશું, નહીંતર સીધા આપણી ગૌશાળાએ સાંજના હવે મળશું. મિત્રો આપણે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપોર જવાનું હતું, આપણે આપણી ગૌશાળાએ, પણ ગૌશાળાએ આપણે પહોંચી ના ગયા. અને તબિયતની વાત કરીએ તો ધીમે ધીમે સુધાર આવતો જાય છે, કે જે તમને ખબર પડતી જશે. બરાબર, કાલ કરતાં આજે સારું હતું, ઘણું સારું, અને સવાર કરતાં સાંજે અત્યારે ઘણું સારું છે. અને બાકી તો હવે બીજું કાંઈ કામ છે નહીં, પહોંચી ગયા છે ઘરે. જુઓ આ દરવાજો ખુલ્યો અને અંદર આવી ઘરમાં અને લાઇટ ચાલુ. બરાબર, બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. વ્લોગ આ પણ થોડો નનકો થયો હશે, નાનો થયો હશે. બરાબર, પણ બીજું કાંઈ કામ હતું નહીં, એટલા માટે કાંઈ ન જોયું. મેન તો મધર નાનીને જોવાની હતી. બરાબર, એ આપણે જોઈ લીધી આ વિડીયોની અંદર. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.